ખેંચાતા વરસાદથી બનાસકાંઠાના ખેડૂતોની હાલત કફોડી બની। જો સરકાર મદદ નહીં કરે તો ખેતી તો દૂર પણ ઘાસચારો પણ નહીં મળે। બનાસકાંઠા જિલ્લામાં એક તરફ દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે અને ચોમાસું ખેંચાઈ રહ્યું છે। ખેડૂતોએ ઉનાળુ પાક લીધા બાદ ખેતરો ખેડી તૈયાર રાખ્યા છે, પરંતુ વરસાદ વિના ખેડૂતો ચિંતાતુર બન્યા છે। દાંતીવાડા ડેમની અંદર હવે 25% જ પાણીનો જથ્થો છે, જેમાંથી 14% તો પીવા માટે અનામત છે, તો સીપુ ડેમમાં પાણીનું ટીપું પણ નથી અને વાવેતર તો બિલકુલ થાય એવી હાલત નથી, કારણ કે અમુક બોરમ તો પાણી જ નહીં। તળાવોના પ્રોજેક્ટો કર્યા છે, એમાં તાત્કાલિક પાણી નોખી અને જે અંદરના તળ ઊંડા જતા રહેશે એ જળવાઈ રહે આટલું વર્ષ। ખેતી અને પશુપાલન સામે હવે ચિંતાના વાદળો ઘેરાયા છે। બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ માટે કોઈ યોજના ન હોવાથી ખેડૂતોની સ્થિતિ બદથી બદતર બની છે। તો સરકારે પાલનપુર તાલુકામાં પણ 90% સબસિડી જાહેર કરે તો લોકો ફુવારા કરે અને જેને ઓછું પાણી છે એ કદાચ ઘાસચારામાં રૂપાંતર કરી શકે। વાવેતરની તો વાત જ છોડો। ખેડૂતોની માંગ છે કે સરકારે ખોદેલા તળાવો ભરે, નહીં તો પશુપાલન માટે ઘાસચારો પણ નહીં મળે।